प्रेम बस है प्रीतम प्यारा, कर्म को पावे नहीं। नहीं है कोई सिज उसी को रिजवाने जग माही। प्रेम के बस बन के प्यारे, सबरी के घर जाई, ऐठा जूठा बोर उसी का खावे बहुत मगन भई। ऐठा जूठा बोर उसी का खावे बहुत मगन भई। प्रपंसी कौरव घरना मेवाने त्यागी दई, तांदळ जानी भाजी खावा विदुर घेर दौड़ी जई। तांदळ जानी भाजी खावा विदुर घेर दौड़ी जई। शुद्ध प्रेम जो उद्भवे एक शंभु जले प्रसन्न थई। रहे आठे पोर उस पर बहुत मेहरबानी करी। रहे आठे पोर उस पर बहुत मेहरबानी करी। प्रेम के पालक तुम हो, प्रेम बिन पावे नहीं। प्रेम अक्षर शब्द ब्रह्म लाभो लगन लगा रही। प्रेम अक्षर शब्द ब्रह्म लाभो लगन लगा रही। ए प्रेमी अंश कोई अवतरे तो प्रेम रस ये ना ए रुदा माठ रे। ए प्रेमी अंश कोई अवतरे तो प्रेम रस ये ना ए रुदा माठ रे जी। कठण दूध से सिंहण केरो
સિંહણ સૂત ને જરે कठण दूध से सिंहण केरूं सिंहण सुत ने जरे वगड़वंशी ने कनक पात्र बीन जो पाखे तो कनक पात्र बीन जो पाखे तो फोड़ी ने नीसरे प्रेमी अंश कोई अवतरे तो प्रेम रसेना हे रुदा माधवे कनक पात्र बीन जो पाखे तो फोड़ी ने निसरे प्रेमी अंश कोई अवतरे तो प्रेम रसेना हे रुदा माधवे सोमवली रस पान सूद ब्राह्मण होइए करे सोमवली रस पान सूद ब्राह्मण होइए करे वगड़वंशी ने वमन करावे वगड़वंशी ने वमन करावे एम वेदवाणी ओसरे प्रेमी अंश कोई अवतरे तो प्रेम रसेना हे रुदा माधवे वगड़वंशी ने वमन करावे एम वेदवाणी ओसरे प्रेमी अंश कोई अवतरे तो प्रेम रसेना हे रुदा माधवे शक्कर खोर नो शक्कर जीवन से खरना प्राण हरे जी ए भाई शक्कर खोर नो
સકર જીવન સે ખરના પ્રાણ રે જી સાર સિંધુનું એ માસલડું સાર સિંધુનું માસલડું મીઠા જળમાં મરે પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસયના હે રુદામાં ઠરે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી કાર્ય નહીં સરે એ ભાઈ ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી કાર્ય એ નહીં સરે મત્સ્ય ભોગી એ બગલો મુક્તા ફળને દેખી સાસ નહીં ધરે એ પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસયના એ રુદામાં ઠરે મત્સ્ય ભોગી એ બગલો મુક્તા ફળ દેખી સાસ નહીં ધરે હે પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસયના હે રુદામાં ઠરે એ કોટી ઉપાયે પ્રેમ વિના પુરુષોત્તમ એ નહીં મળે કોટી ઉપાયે પ્રેમ વિના પુરુષોત્તમ એ નહીં મળે ધીરે દયા પ્રીતમ શ્રી ગિરી ગોવર્ધન ધર દયા પ્રીતમ ગિરી ગોવર્ધન ધર પ્રેમ ભક્તિ એ પડે પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસયના એ રુદામાં ઠરે મહાપુરુષના હૃદયની ગુંજ
પ્રેમી હૃદય વગર ઠેરાતી નથી. કોઈ પણ વસ્તુ રાખવાને માટે પાત્ર જોઈએ ને, પણ એમાં અહીં જે ઉત્તમ વસ્તુ હોય એને માટે ઉત્તમ પાત્ર જોઈએ. તમે દૂધને ગમે એ પાત્રમાં નાખી દો એમ ન હાલે. સાફ કરેલું પાત્ર હોય તો દૂધ એમાં સારું રહે, સાફ કરેલું પાત્ર ન હોય તો એમાં દૂધ બગડી જાય છે. એમ જેટલી કિંમતી વસ્તુ એટલું એને માટેનું સુપાત્ર પાત્ર રાખવા માટેનું સારું જોઈએ. તો જગતની અંદર મહામૂલ્યવાન જે કિંમતી વસ્તુ કે જેમાંથી પારબ્રહ્મ પરમાત્માનું પ્રાગટ્ય થાય એ સત્ય નામની ગુંજ પ્રેમી હૃદય વગર ઠેરાતી નથી. પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ એના રુદામાં ઠરે. કઠણ દૂધ સે સિંહણ કેરું સિંહણ સૂતને જરે. કનક પાત્ર બિન જો પાંખે તો ફોડીને નિસરે. સિંહણનું દૂધ કે છે સોનાના પાત્ર વગર રહેતું નથી. અન્ય પાત્રની અંદર નાખો તો એ ફોડીને હોહરવું નીકળી જાય, પણ સિંહણનું દૂધ સોનાના પાત્ર વગર રીએ નહીં. તો સાવકાર માણા હોય તો સોનાનું પાત્ર ન બનાવી શકે? બનાવી શકે. સોનાનું પાત્ર બનાવે, પણ એને દોવા કયો જાય? દોવા જાય પાછો આવે. પણ ભક્તિ એ સિંહણ છે. ભક્તિ સિંહણ છે. ભક્તિ સુધારસ. જે પ્રેમી હૃદય છે, જિજ્ઞાસુ હૃદય છે, ન્યા ઠેરાય છે. ગુરુ બાળકને આ વસન તો બૂજે એટલે સમજાવે, પણ આ છે મહાપુરુષના હૃદયની ગુંજ કેને દૂજે, કેના હૃદયમાં ઠેરાય? કે પ્રેમી મળે એના પ્રેમને પૂજે, સાસવાળા છે એને આ માર્ગ સૂજે. જિજ્ઞાસુ હૃદયની અંદર, પ્રેમી હૃદયની અંદર મહાપુરુષના હૃદયની ગુંજ ઠેરાય છે. બાકી આ તો સોમવલીનું પાન છે, સોહમ પદનું પાન છે. સોમવલી રસપાન શુદ્ધ બ્રાહ્મણ હોય એ કરે. વગડવંશીને વમન કરાવે એમ વેદવાણી ઓસરે. સોમવલીનું પાન કે બ્રાહ્મણ શુદ્ધ હોય એ જ કરી શકે, અન્યથી એ પાન થાય નહીં. પણ બ્રાહ્મણ એટલે જાતીય કરીને બ્રાહ્મણ નહીં, જેને બ્રહ્મનું લક્ષ્ય મળ્યું છે. બ્રહ્મ લક્ષ્યની અંદર જેને અનન્ય પ્રેમ છે એને શુદ્ધ બ્રાહ્મણ કહેવામાં આવે છે. બ્રહ્મની અંદર, બ્રહ્મ લક્ષ્યની અંદર જેને શુદ્ધ પ્રેમ છે અને ખટસો શબ્દની જનોઈ જેણે અખંડ ધારણ કરી છે, આને કહેવાય શુદ્ધ બ્રાહ્મણ. સત આતરણાની જનોઈ હોય ને તે સાનય સદગુરુના ઘરની ખટસો શબ્દની જ છે. વાતો તો બધી આધ્યાત્મિક અને રહસ્યવાળી જ પડી છે. પણ જો કોઈ સદગુરુ સંતના ચરણે પહોંચી જાય ને તો ગમે જ્ઞાતિનો હોય તો એ બ્રાહ્મણ થઈ શકે છે, બ્રહ્મ સ્વરૂપમાં ભળી શકે છે. ગુરુ કા ઘર દૂર હૈ વહાં પહોંચે વિરલા નર કોઈ. ન્યા તો કૌવા ભી અંસાવત હૈ જાત વર્ણ કુળ ખોઈ. વાળિયો ભીલ વાલ્મીક ઋષિ થયા, બ્રાહ્મણ થયો. શું થયો ને બ્રાહ્મણ? નગર ભીલનો દીકરો જેનો કોઈ પડસાયો ન લે, પણ ગમે એવો શુદ્ધ બ્રાહ્મણ હોય એને એનું રામાયણ વાંચવું પડે કે ન વાંચવું પડે? બ્રહ્મચિનાસો બ્રાહ્મણ જન્મના જાય તે સૌ કોઈ શુદ્ર. સંસ્કાર આ દ્વૈત ઉચ્યતે. સંસ્કારને પામે ત્યારે બીજો બને, અને વિદ્યા ભણે ત્યારે વિપ્ર બને, અને બ્રહ્મ છીને ત્યારે બ્રાહ્મણ બને. બ્રહ્મને ચીને ત્યારે બ્રાહ્મણ બને. સોમવલી એટલે કોઈ એવું અમલ નહીં. સોમવલી એટલે આપણે તો સોહમ પદ સમજવું. સોમવલી રસપાન જે શુદ્ધ બ્રાહ્મણ હોય તે કરે. વગડવંશીને વમન કરાવે એમ વેદવાણી એની શાખ પૂરે. વગડવંશીને વમન કરાવે છે કે એનો કોઈ પુરાવો છે કે બીજાએ પીધું ને એને વમન થઈ ગયું? કે આ શ્યાર યુગનો પુરાવો છે. શ્યાર યુગનો પુરાવો છે. પેલા યુગની અંદર પ્રહલાદે 15 કરોડ ને સોમવલી રસ પાન કરાવ્યું. 5 ને બ્રહ્મમાં લક્ષ્ય લાગ્યું, બ્રહ્મમાં પ્રેમ જાગ્યો.
તો એને આ હજમ થયો અને દહને નો પ્રેમ થયો, જેને નો ભાવ થયો, નો વચનની કિંમત સમજાણી, તો એને વમન નો થઈ ગયું. બીજા યુગની અંદર 24 ને વમન થઈ ગયું, ઓલા સબુદને. ત્રીજા યુગની અંદર 24 ને વમન થઈ ગયું, ઓલા 18 ને વમન થઈ ગયું, અને ચોથા યુગની અંદર 24 ને વમન થઈ ગયું. વગડવંશીને વમન કરાવે, એમ વેદવાણી ઓસરે, પ્રેમી અંશ કોઈ અવતરે, તો પ્રેમ રસ્યના હૃદયની અંદર ઠરે. તો આપણે ઘણીવાર કહી ગયા છે કે ભક્તિ કરવાને માટે તમારી પાસે કોઈ પણ સાધન ઉપલબ્ધ નહીં હોય તો હાલશે, પણ સાધનમાં સાધન હૃદયનો પ્રેમ જોહે. અને શૂન્યકાર હૃદયની અંદર પ્રેમ મહાપુરુષના સમાગમથી જાગૃત થાય છે. સુતેલી ભાવનાને મહાપુરુષનો સત્સંગ જગાડે છે. મહાપુરુષોનો સત્સંગ એ સુતેલી આપણી ભાવનાને જગાડે છે. આપણે ઘણીવાર કહી ગયા છે એ દ્રષ્ટાંત રૂપે કે જ્યારે આપણી પાસે અગ્નિ પ્રગટ કરવાના કોઈ સાધનો નહોતા, ત્યારે સુલાની અંદર દેતવા ભારીને રાખતા હતા ને, આ ગેસ કે કાંઈ નહોતું, તેથી પ્રગટાવાની એવી દિવાસળીઓની કોઈ સુવિધા એટલી બધી નહોતી, ત્યારે સુલામાં દેવતાને ભારી રાખતા હતા. અને કોઈના સુલામાં દેવતા ઠરી જાય તો એ અપશુકન કહેવાતા, અને જ્યાં દેવતા જેના સુલામાં હોય ત્યાંથી વાજતે ગાજતે દેવતા લાવીને પોતાના સુલામાં પધરાવતા હતા. કારણ કે અગ્નિ પ્રગટ કરવામાં બહુ મહેનત હતી. તો ભારેલો દેતવા રાખે, હાંજે બેનું જે સાણું થોડુંક સળગેલું હોય એની માથે રાખ ભારી દે, સવારમાં ઉઠી એ રાખ કોરે કરે, માથે ઝીણા ઝીણા કાષ્ટના કાગળના ટુકડા નાખે, અને પછી એક ભૂંગળી હોય એમાં થોડુંક ફૂંકણું કરે. ફૂંકણું કરે એટલે ભારેલો દેતવા હોય એ પ્રજ્વલિત થાય છે, અને અગ્નિ પ્રગટ થાય પછી બહેનોને જે રસોઈ બનાવી હોય એ બનાવે. એમ મનુષ્ય માત્રના હૃદયની અંદર ભાવ નામનો અગ્નિ ભારેલો છે, પણ ફૂંકણું કરવા વાળો કોક સદગુરુ મળવો જોઈએ ને ભાઈ. એવા કોક સદગુરુ મળી જાય, અને આ એણે ફૂંકણા કર્યા છે એના જ આ ભાવ જાગૃત થયા છે. આવડી મોટી સભા ગદગંગા ભાઈઓ બહેનો, આ પ્રવૃત્તિમય યુગની અંદર, આ સમયની અંદર કાયમને માટે 2 ટાઈમ સત્સંગની અંદર આપ હાજરી આપો છો. આ તમને કોકે ફૂંકણું કરી દીધું છે, અને ફૂંકણું કરનારો ઉગારામ લાભેશ્વર નાથ છે ભાઈ. આ એણે ફૂંકણા કર્યા, અને આ હૃદયની અંદર ભાવ પ્રેમની જ્યોતિ પ્રગટ થઈ ગઈ ને. સુતા શેરને સંતો જગાડે છે ને ભાઈ. પાત્ર ઈ બનાવે, પાત્ર બનાવીને વસ્તુ એની અંદર ઠેરાવી પણ બાપા સદગુરુ દે. સાધન સદગુરુ આપે અને સફળતા સદગુરુ કરાવે. બધી વસ્તુ સદગુરુની કૃપાની અંદર રહેલી છે. એટલે ગુરુ શરણની ઉપાસના શાસ્ત્રોથી પણ કહેવામાં આવી છે કે તમારે મોક્ષ હસ્તગત કરવો છે, જીવન મુક્તિનો લાભ લેવો છે, આને આ જન્મે પાર પડી જવું છે, તો શ્રુતિનો પોકાર છે. શ્રુતિનો પોકાર છે કે જાગો, ઉઠો, જલ્દી દોડો. કોઈ શ્રોત્રી બ્રહ્મનિષ્ઠ એવા મહાપુરુષ સદગુરુ સંતના ચરણમાં જઈ પ્રેમથી એના ચરણની ઉપાસના કરો. આ શ્રુતિનો પોકાર છે. પ્રેમ જગાડનાર સદગુરુ છે. એટલે સુપાત્ર બનાવીને, પાત્ર બનાવીને આ વસ્તુ આપી એ સદગુરુ સાહેબનો આપણા ઉપર મોટામાં મોટો ભલામણા ઉપકાર કહેવાય. આનો બદલો કોઈ હિસાબે દેવાય એમ નથી. જગતના અનેક રાજ્ય આપે ગરદ ભંડાર, કરે યજ્ઞ દાન પુણ્ય ઘણા, તોય નાવે ગુરુ ગમની સમાન. કાશીએ જઈ ઓલા શરીર ખોલી પડાવું ખાલને, શિવાળું મોજડી રંગાટ, કાશીએ જવું વેરાવું શરીરને, તોય નાવે ગુરુગમ સમાન. ગુરુગમ સમાન તોય થાય એમ નથી. તનમન ધન ભલે અર્પણ કરું તોય નહીં મારો અધિકાર, જેનું છે એને હોપતા સમજાશે તને ભેદ વિચાર. મન કર્મ વસન સમર્પણ કરી ધરો હર દમે દમ ધ્યાન. મન વચન કર્મ અર્પણ કરી ધરો હરદમે દમ ધ્યાન. મારું તારું ઓતપ્રોત જાણો તો સમજાઈ જાય, તો થઈ જાય
ઓજાય લક્ષણ ભાગ અને ત્યાગ. એને સમર્પણ થતા ભાગ ત્યાગ લક્ષણ સમજાઈ જાય છે. આ સદગુરુ સ્વરૂપની અંદર વૃત્તિ સ્થિર થતા વિદ્યા અને અવિદ્યા, દેહાધ્યાસ અને આત્મા એ ગ્રંથિ છૂટી પડી જાય છે. ભાગ ત્યાગ અને લક્ષણા, આ સત્ય આ અસત્ય એવું સમજાઈ જાય. સમજાઈ જતા અસત્યનો ત્યાગ થઈ જાય અને ત્યાગ થઈને લક્ષ્યમાં આવી જાય. એને ભાગ ત્યાગ લક્ષણા ભક્તિ કહેવામાં આવે છે. ઓજાય લક્ષણ ભાગ ત્યાગ. ભાગ ત્યાગ લક્ષણ ઉર ધરતા ગુરુ વસને સમાય. દાસ લાભુ ગુરુગમ જ્ઞાનમાં હું પદ આપે બુજાય. ગુરુગમ જ્ઞાનની અંદર હું પદ બુજાઈ જાય. હું મટીને ત્યાં તુહી સ્વરૂપનું પ્રાગટ્ય થઈ જાય. આ ગુરુની દયા. હું મટીને ત્યાં તુહીનું પ્રાગટ્ય થઈ જાય. આ સદગુરુની દયા છે. આ સદગુરુને માટે ગમે એટલું આપીએ તો એની વળતર આપણાથી થાય એમ નથી. પાત્ર બનાવીને અધિકાર સહિત વસ્તુ આપી એનો મોટામાં મોટો ઉપકાર છે. એનો મોટામાં મોટો ઉપકાર છે સદગુરુ સાહેબનો. એટલે કઠણ દૂધ છે સિંહણ કેરું. સિંહણ સૂતને જરે કનક પાત્ર બિન પાંખે તો ફોડીને નિસરે. સોમવલી રસપાન શુદ્ધ બ્રાહ્મણ હોય કરે. વગડ વંશીને વમન કરાવે એમ વેદવાણી ઓસરે. વેદવાણી સાક્ષી આપે છે કે અન્યને આ વસ્તુ જરતી નથી. શક્કરખોરનું તો શક્કર જીવન છે, પણ ખરના પ્રાણ હરે. સાર સિંધુનું માસલડું મીઠા જળમાં મરે. સાકર તો મીઠી છે ને આપણે ખાઈ તો કેટલો સ્વાદ આવે, પણ જો ગધેડાને ખવારો તો એને હાકોડાનો રોગ થાય ને મરી જાય. શક્કરખોરનું શક્કર જીવન છે, પણ ખરના તો પ્રાણ હરે. સાર સિંધુનું માસલડું મીઠા જળમાં મરે. ખારા પાણીના માછલાને તમને એમ થાય બીજાને ખંજોળ વાતી છે એટલે મીઠા પાણીમાં નાખો તો મીઠા પાણીમાં તરફડીને મરી જાય. એ ખારા પાણીનું જ છે, એને મીઠા પાણીમાં સેટંગ ન આવે. એ જે દુકાનની હોટલે ને બાકડે એમને ગંધાતી ગટર પાસે બેસતા હોય ને એને સત્સંગમાં જામે નહીં, કારણ કે ખારા સમુદ્રનું માછલું છે. કઈ સત્સંગમાં એન ફેન વાતો ન કરાય, ત્યાં હોટલે તો ગમે એમ કરાય. આ બધા ખારા સમુદ્રના માછલા છે. ઓલું તો દ્રષ્ટાંત જ છે. ઓલું દ્રષ્ટાંત છે. નવરો હોય તો સત્સંગમાં ન જાય, હરિગુણ ન સાંભળે. આ સાર સિંધુનું માસલડું મીઠા જળમાં મરે. પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ એના રુદામાં ઠરે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદબી કાર્ય ન સરે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળી જાય તો કાર્ય સરતું નથી. અધિકાર પ્રત્યે જાગૃતિ બાપા થાય છે, અને પાત્ર સહિત વસ્તુ ગ્રહણ કરવામાં આવે તો જ લાભ થાય છે. સીતાજી જેવા સતીને રામે ના પાડી દીધી. જરાક લક્ષ્મણ દ્વારા સીતાજીને જાગૃતિ આવી ગઈ. શેનો આનંદ છે કે બધું રામ જાણે, એને પૂછો ને, મને હું કામ પૂછો છો? તઈ સીતાજી પૂછે, શ્રી હરિરામને તમે અધમ ઉદાહરણ હાર. નિજિયાનો નાતો સ્વામી મારે શિરે ધરો. હું શું તમારા ઘરની નાર, આપની અર્ધાંગના, આપની દાસીન પ્રભુ મારાથી ચોરી? કે દેવી સોરી નથી, પણ પાત્ર વિના વસ્તુ ઠેરાતી નથી. વાસણ સોટા વસ્તુ મોટી ઠામ વિના નો ઠેરાય. હાસો પારો છે પરિબ્રહ્મનો, જેવા તેવાથી આ ઝીરવો ન જાય દેવી. આ કાંઈ જેમ તેમ વસ્તુ નથી ને જ્યાં ત્યાં નાખી દેવાની નથી. ધનના લોભે કાંઈ જાજા શિષ્યોના ટોળા કરી દઈએ એવું નથી. આ તો ધનના લોભે ને માનના લોભે 2-5 દી થાય તો એના ગુરુ જ એના શિષ્યને કહી દે કે હવે તું અધિકારી. તો ઓલો રાજી રાજી થઈ જાય ને સાખી રાતમાં 2 લખી નાખે. મને ગુરુ મળ્યા એસા મળે નહીં કોઈ. મને ઉપદેશ આવવાની છૂટ આપી દીધી, મેં કઠણાઈ બિહારી કોઈ. ચાલુ કર્યું બીજાની કઠણાઈ બિહારવાનું. 1-2 સાખી લખી નાખે, રાતમાં ઉભરો આવે. તે હવે તો તમને કહું, બેનું ને થોડોક વિવેક આવે તો ગુરુ મહારાજ કે તમારે ઝપટ કરવી. બહુ કરી હો, બહુ કરી. વાસણ સોટા ને વસ્તુ મોટી
ઠામ વિના નો ઠેરાય, હાસો પારો છે પરિબ્રહ્મનો, જેવા તેવાથી આ જીરવો નો જાય. અમે હસ્યું બેટ કેરા રાજ્યા, સતી તમે રૂખમણીનો અવતાર, જોડે ને સજોડે તેદી મહાધર્મમાં માલશું, કેવું કૃષ્ણ અવતારમાં વાત. રામાવતારની વાત કે કૃષ્ણ અવતારમાં કહીશ. કૃષ્ણ અવતાર આવ્યો તો કે અમે હઈશું રણુજાના રાજ્યા, તમે સતી નેત્રમ દેનો અવતાર, જોડે ને સજોડે આપણે તેદી મહાધર્મમાં માલશું, કહીશું રામદેવ અવતારમાં વાત. 3 જન્મના આંતરા નાખ્યા પાત્ર બનાવવાને માટે, પાત્ર બનાવવાને માટે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદબી કાર્ય નહીં સરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખીને સાંસ નહીં ધરે, પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ્તો એના રુદામાં ઠરે. કોટી ઉપાયે પ્રેમ વિના પુરુષોત્તમ નહીં મળે. જો ભાઈ કૃષ્ણ અવતારમાં જ કાંઈ વનરાવનમાં લીલા કરી એમ નથી, પ્રેમની ભૂમિકા સિવાય મારો નાથ લીલા કરતો જ નથી. એની લીલા જોવી હોય તો તમારા હૃદયની ભૂમિકાને વનરાવન બનાવવું પડશે, વ્રજભૂમિ તમારે બનાવવી પડશે. આપણું હૃદય જ્યારે વ્રજભૂમિ બને એટલે એની લીલા શરૂ થઈ જાય. કાંઈ કૃષ્ણ અવતારમાં જ વનરાવનમાં લીલા કરી એમ નહીં, અનાદિકાળથી એની લીલા વનરાવનમાં જ થાય છે, પ્રેમની ભૂમિકામાં જ એની લીલા થાય છે. એની લીલા જોવાની ઈચ્છા હોય તો આપણા હૃદયને વ્રજભૂમિ બનાવવું પડે. જે મરુભૂમિ છે, કુરુક્ષેત્રની ભૂમિ છે, એને વનરાવન બનાવવું પડે, વનરાવન બનાવવું પડે. અને એવી ભૂમિકા બનાવવાને માટે, પ્રેમનો પ્રદેશ બનાવવાને માટે જ આપણે મહાપુરુષના સમાગમની અંદર જઈ રહ્યા છીએ. સંતના સમાગમે કરીને કીધું ને કે સત્સંગે કરીને સુતા શેર જાગે છે, શૂન્યકાર હૃદયની અંદર ભાવ પ્રેમની જ્યોતિ પ્રગટ થાય છે. સંતોના શબ્દો લગ્ની લગાડી દે છે, ભારેલા દેવતાને પ્રજ્વલિત કરી દે છે, સુતેલી ભાવનાને સંતની અનુભવ વાણી જગાડી દે છે, પ્રેમના પ્રદેશ બનાવી દે છે. વનરાવનની વ્રજભૂમિમાં રમે કનૈયો રાસ, અખંડ બંસી નાદ માહી, ગોપ ગોપી એક તાર, પછી તો એમાં રંગે રાસે. એ આ તારી દેહ દ્વારકામાં જ રણછોડ બિરાજે, પામી દ્વાર આ દેહમાં સદગુરુ સાને, કરી લેની તારી સુરતા એમાં એકાકાર. તારા દેહ દ્વારકામાં અત્યારે બિરાજમાન છે, પણ લીલા જોવી હોય તો તારે વ્રજભૂમિ બનાવવી પડે. કોટી ઉપાયે પ્રેમ વિના પુરુષોત્તમ નહીં મળે, દયા પ્રીતમ ગિરી ગોવર્ધન ધર, પ્રેમ ભક્તિએ પડે. હે દયા પ્રીતમ ગિરી ગોવર્ધન ધર, જે ભગવાને ગિરિવર પર્વત તોલ્યો તો કૃષ્ણ અવતારમાં તોલ્યો એમ નહીં, અટાણે તમારો દેહરૂપી ગિરી ગોવર્ધન ધર એણે જ તોલ્યો છે. એ આગળીએ એના શક્તિની આંગળી જરાક લઈ લે ને તમારો ગિરિવર પડે હેઠો, પો ભેળો થઈ જાય ગિરિવર. એ અટાણે તોળી જ રાખ્યો છે મારા નાથે. ધન્યવાદ આપો એની શક્તિરૂપી આંગળીને કે એણે આ બધા ગિરી ગોવર્ધન તોળી રાખ્યા છે. આગળીએ જરાક એની શક્તિ લઈ લે એટલે તમારો આવડો મોટો 5 મણનો ગડબો પડે હેઠો ભેળો થઈ જાય. કાં કે આને દાટો ને કાં કે આને બાળો. કેમ થયું કે ભગવાને આઠ લઈ લીધો, પીડ્યો ગોવર્ધન હેઠો, પડ્યો હેઠો. કાયમ તોળી જ રાખ્યો છે, તોળી રાખ્યો છે. અને તોળી રાખ્યો હોય ત્યાં સુધીમાં એની લીલા જોવી હોય ને તમારે જે કરવું હોય ત્યાં સુધી કરી લ્યો, કરી લ્યો જે કરવું હોય. દયા પ્રીતમ ગિરી ગોવર્ધન ધર, પ્રેમ ભક્તિ એ પડે, પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ એના રુદામાં ઠરે. તો પ્રેમી હૃદય વિના ગુંજ ઠેરાતી નથી. નકર તમે વિચાર કરો, સંત મળવા દુર્લભ, જેનું દર્શન દુર્લભ, બ્રહ્મનિષ્ઠ સંત મળવા દુર્લભ, જેનું દર્શન દુર્લભ. અને રાણાને સંબંધને બાને મીરાનું મળવું થયું ને, કેવા સંત મળ્યા. ઘર આંગણે સંત આગમન કરીને આવ્યા. કેવડી મોટી વાત. અર્જુન બાપાએ 20 વર્ષ ગોઈતા તઈ ઉગારામ ને પૂંજારામ ચડ્યા. હે ભાઈ,
છેડે ભાતા બાંધીને ભૂખ્યાન તર્યાન પંથ કાપ્યા તે 20 વર્ષના વાણા વાયા તઈ આવા સદગુરુ મળ્યા. અને આને સામેથી જોવો, મીરા જેવી સતીનો સંગ થયો રાણાને. પણ કોટી ઉપાય પ્રેમ વિના કામ થાય એવું નથી. સમજણ પ્રેમ વિના આ ગુંજ ઠેરાતી નથી. જેનાથી મૈત્રી બાંધી લેવાની હતી કે એ વાતને સમજવાની હતી. મીરા તો સાસો જ બોધપાઠ ભણાવવાને માટે રાણાને કહેતી હતી, પણ સાસી વાત આપણે માનવી નથી. અને જેટલા જેટલા એ સંતોએ સાસુ કીધું, સત્યની પારખવાળાએ એની વાતને માનીને બાકી લગભગે વિરોધ કર્યો એવા સંતોના જીવનમાં દાખલા છે કે નથી? નરસિંહ મહેતો કાંઈ ખરાબ બોધપાઠ કરતો તો એના કીર્તન જોવો જી. અટાણે ગાવતા તમને લહેર આવી જાય છે. નરસિંહ મહેતો જેદી થયા તેદી, પણ અટાણે તમે એનું કીર્તન ગાવતા તમને બે ઘડી મજો નથી આવી જતો? ઠેગો લેવાનો, તાલ ટપાન સન્માન જમાવટ ન થઈ જતી એની વાણી જ્યાં ગાવતા? તેથી આની સમજણી કાંઈ નહીં આપતો હોય. 4 બાયુએ લીધી ખાલી, માનભાઈ, કાનભાઈ, ગંગા સતી અને રતનભાઈ. બાકી કોઈ નાગરમાંથી એકય કે નરસિંહ મહેતાને શરણે પ્રેમ શંકર બોલ્યો, અવળું બોલ્યો હોય હે એકયનું નામ ખરું? એટલે સંત મળવા દુર્લભ. રાણાને સંગ થયો, પણ મીરાની વાત સમજાણી નહીં. મીરા ધર્મનો વિરોધ નહોતી કરતી, ધર્મ સમજાવવાની કોશિશ કરતી હતી કે રાણા દેવી શું કહેવાય, દેવ શું કહેવાય, ઈશ્વર શું કહેવાય, એ વાતને બરાબર સમજ. અને મીરા એમ કહેતી હતી કે તમે જેને દેવ કહો છો, તમે જેને દેવી કહો છો, તમે જેને ઈશ્વર કહો છો, એ રાણાજી તમારો આત્મા છે. મને હું તમારી પૂજા કરી લઉં એટલે કહેતી હતી. આત્માનું લક્ષ્ય બતાવવાની એની કોશિશ હતી. પણ આ દુનિયાના ઊંધા સસમા ડાયા તે દીવાના, દીવાના તે ડાયા લાગે. ઊંધા સસમા છે. રાણાને વાત મીરાની સમજાણી નહીં એટલે જઈને રાજમાતાને કીધું કે નથી માનતી, અતડી છે મીરા. માં કયો અટાણે નટાણે ક્યાં મેલી આવું? રાજમાતા એની આયરની જ હતી. એની આયરની જ હતી કે બેટા તું ચિંતા ન કરીમાં, હું બધું કહું છું. આલે આપણા ભૂતિયા મહેલની ચાવી અને એને કહી દે કે આપણા કુળદેવીનું પૂજન કરે, નકર એનો દાઈજો લઈને કે જે અમારો બહાર હવા ખાવાનો મેલ છે ત્યાં ઉતારો દઈ દે, એટલે હવા સુધીમાં એકેય જીવે નહીં. ટાઢે પાણીએ નીકળી જાય. રાણો કે બસ માં એ તમે સારો ઉપાય બતાવ્યો. ભૂતિયા મહેલની ચાવી લઈને રાણોજી ગયા. બોલો મીરા, તમારો નિર્ણય કે નિર્ણય પાકો છે. મારા ગુરુએ જડી છે આરો પાર, ઉખાડી હવે કોઈથી ઉખડે નહીં, ભલે લાખ મથે લુવાર. નામનો નેડો લાગ્યો છે રાણા, છૂટવાનો તો નથી જ. તમે કયો એમ કરવા હું તૈયાર છું, રાખો એમ રહેવા તૈયાર છું, બાકી મારો નિશ્ચય તો નહીં ફરે, નિશ્ચય તો નહીં ફરે. કે તો હું મારા ગોત્રના તમે ન ગણાવ એટલે મારા રાજમહેલમાં ન રાખી શકું. મીરા કે મારે તમારા ગોત્રનું થવું નથી, મારે તો સંતના ગોત્રનું થવું છે. સંતનું, ગુરુનું ગોત્ર ગોતી લ્યો, સંતના ગોત્ર ના થાવ. એ ગોત્રીજ જેવું બીજું એકેય સારું ગોત્રીજ નથી. બાકી અન્યનું ગોત્રીજ નથી થવું, આપણે સંતનું ગોત્રીજ થવું છે. કે જે શુદ્ધ ગાયત્રીના ઉપાસક છે એના ગોત્રીજ આપણે થાય ને અને શુદ્ધ બ્રાહ્મણ થઈ જવું છે, શુદ્ધ બ્રાહ્મણ થઈ જવું છે. મીરા કે હું મારા નાથના ગોત્રીજની છું ને એ ગોત્રીજની રહેવા માગું છું, હું એ જ ગોત્રીજની રહેવા માગું છું. કે તો અમારો આ બહાર હવા ખાવાનો મેલ છે, તમારો દાઈજો લઈને ન્યા ઉતારો કરો. મીરા કે ભલું કામ થયું. મારા નાથે, મારા સદગુરુએ મારા ઉપર કૃપા કરી અને ઈશ્વર ભજન માટેની એકાંત આપી. મારે બહુ સારું કામ થયું.
પડતર જેવો ભૂતિયો મહેલ જઈને ખોલ્યો છે, વાળી જાળી સાફ કર્યો છે, બધા વ્યવસ્થિત ખંડ ગોઠવી દીધા છે. આ સાધુ સંતો આવે એનો ઉતારો, આ આરામ ગ્રહ, આ રસોડું, આ ભગવાનના મંદિરનો રૂમ, ભગવાનની મૂર્તિ પધરાવી દીધી છે. ભક્તજનો જે સાથે પોતાનો દાયજો છે એ મંડળ કામે લાગી ગયું છે. બહારથી ખેડૂત લોકો ગામમાં આવે એ જોવે કે આ ભૂતિયો મેલ કોણે ઉગાડ્યો. ત્યાં ખબર પડી કે આજે જે પરણીને આવ્યા એ રાણી સાહેબ મીરાને ભૂતિયા મેલમાં રાણાએ ઉતારો આપ્યો છે. ગામના લોકો કે બિચારીને કાંઈ ખબર નહીં હોય અને ભૂતડા હવાર સુધીમાં આને ભરખી જાય, એ કંઈ જીવશે નહીં. એટલે 2-5 ખેડૂતો દયાળુ જઈને મીરાને કહે છે કે મીરા, આ ભૂતિયો મેલ છે, આમાં તમે ક્યાં ઉતારો કર્યો? આને પગથિયે મુસાફર હોય એ સવારે ઉઠતો નથી, તો તમારું શું થાય? તો એ મીરાને ખ્યાલ આવ્યો કે ઠીક, રાણાએ આપણું કાસળ કાઢી નાખવા અહીં ઉતારો આપ્યો છે, પણ વાંધો નહીં. આવેલ ખેડૂતને જરાય ડર રાખ્યા વિના મીરા મંદ મંદ હાસ્ય કરતા જવાબ આપતા કહે છે કે ભાઈઓ, ચિંતા ન કરો, અટાણ સુધી આમાં ભૂતડા રહેતા છે. એનું કારણ એ હતું કે અહીંયા કોઈ ભગવાન પધરાવ્યા નહોતા. હવે આજે મેં અહીંયા ભગવાન પધરાવ્યા છે. ભગવાન પધરાવો ત્યાં ભૂતડા રે નહીં, સૂર્ય ઉગે ત્યાં અંધારું નો રે. બાકી તો જ્યાં સુધી આ ઘટની અંદર, આ દેહની અંદર ગુરુગમ રૂપી ગિરધરલાલ પધરાવવામાં નહીં આવે ત્યાં સુધી દેહ એક ભૂતિયો મેલ જ છે. ઓ ભાઈ, અને હારા હારાને વળગાડ થયો છે, કોઈને પૈસાનો વળગાડ થયો છે, કોઈને આબરૂનો થયો છે, કોઈને મોટીમાં થવાનો થયો છે. ઘણી જાતના વળગાડમાં બધા ધૂણ્યા જ કરે છે ને. કેટલી જાતના વળગાડ આમાં થયા છે. અને જીવણ બાપાએ ન ગાયું સોખા શબ્દોમાં, ભક્તિ વિનાનો નરભૂત છે. સામો મળ્યો નહીં સારો, ધીક ધીક એની જનેતાનો જાયો, કે નકામાનો ખોટો ખોટો નૂર ગુમાયો. આ ભૂતિયો મેલ છે. ગુરુગમ રૂપી ગિરધરલાલ પધરાવી દે તો ભૂતિયો મેલ ભગવાનનું મંદિર બની જાય. ભગવાનનું મંદિર બની જાય. બની જાય. પશુ કી બનિયા બને, નરકા બને નહીં કાંઈ, નર શુભ કરણી કરી જાણે તો નારાયણ રૂપ હો જાય. નારાયણ રૂપ હો જાય. ભાઈઓ, હવે તમારે ડર ગયો, વેલા મોડા નીકળો ત્યાં ભૂત હશે જ નહીં. સંતના પુનિત પગલા પડે ત્યાં ભૂતિયા મેલમાંય તીર્થ મંડાઈ જાય. ત્યાં ભૂતિયા મેલમાંય તીર્થ મંડાઈ જાય. તીર્થ મંડાઈ જાય. તે મીરાને પછી ખબર પડી કે ઠીક, આપણું કાસળ કાઢી નાખવાને માટે અહીં ઉતારો આપ્યો, પણ ભલે નહીં ભૂત ભેળો વાસ દીધો, પણ મારે તો મારા નાથની ભક્તિ કરવા, ભજન કરવા માટેની ખરેખરી એકાંત મળી ગઈ. મારા નાથે મારા માટે આ બહુ ભલું કામ કર્યું છે, બહુ સારું કામ કર્યું છે. આને વિવેકી સાધક કહેવાય કે કુદરત જે સ્થિતિ આપે એ સ્થિતિને માન આપીને એનું ભજન કરી લઈએ, એ વિવેકી સાધક છે, એ શાણો સાધક છે. બાકી હમુનમું કરવામાં રહ્યો તો કાંઈ ભક્તિ થાય એમ નથી. જે સ્થિતિ મળે એ સ્થિતિને એની દયા માની અને ભજન કરી લે, એ શાણો સાધક છે. મીરા કે છે, ભલે મને ભૂત ભેળો વાસ દીધો, દીધો ભૂત ભેળો વાસ મીરાને, દીધો ભૂત ભેળો વાસ, મને મળ્યો એકાંત નિવાસ મીરાને, દીધો ભૂત ભેળો વાસ, દીધો ભૂત ભેળો વાસ મીરાને, દીધો ભૂત ભેળો વાસ. જોઈતું હતું ને દીધું રે દયાળુ,
દીધું રે દયાળો એકાંત ભુવન નિવાસ મીરાને એકાંત ભુવન નિવાસ મીરાને દીધો ભૂત ભેળો વાસ મીરાને દીધો ભૂત ભેળો વાસ મળ્યો એકાંત નિવાસ મીરાને દીધો ભૂત ભેળો વાસ મીરાને દીધો ભૂત ભેળો વાસ ગિરધર લાલ મન ગમતું મારું થયું મોરારી મન ગમતું મારું થયું રે મોરારી મન ગમતું મારું થયું રે મોરારી હવે આનંદ ઉલ્લાસ મીરાને હવે આનંદ ઉલ્લાસ મીરાને દીધો ભૂત ભેળો વાસ મીરાને દીધો ભૂત ભેળો વાસ મળ્યો એકાંત નિવાસ મીરાને દીધો ભૂત ભેળો વાસ ગિરધર લાલ ને જય પધરાવ્યા ગિરધર લાલ ને જય પધરાવ્યા સેવા પૂજા ખાસ મીરાને દીધો ભૂત ભેળો વાસ મીરાને દીધો ભૂત ભેળો વાસ નિત્ય નિત્યાનંદ गिरधर के संग नित्य नित्यानंद गिरधर के संग नित्य नित्यानंद गिरधर के संग मीरार में नितरास मीराने मीरार में नितरास मीराने दीधो पुत्र भेड़ो वास मीराने दीधो पुत्र भेड़ो वास मळ्यो एकांत निवास मीराने दीधो पुत्र भेड़ो वास मीराने दीधो पुत्र भेड़ो वास। भले दीधो भूत भेड़ो वास पण मारे तो मळ्यो हरि भजवानो एकांत। भले दीधो भूत भेड़ो वास आने विवेकी साधक कहेवाय के जे स्थिति अने कुदरतनी दया मानी अने एनुं भजनमां मन जोड़ी दे। अने संतो आम ज हायला छे, संतो आम ज हायला छे जे स्थिति एने कुदरतनी दया मान लीधी। नरसिंह मेहता ने नानी उमर में छोकरा नाना हता ने घरवाળી मरी गई तो खरखरावाळा काणिया काणिया आवे। नरसिंह मेहता पासे रोदड़ा रोवे तमारे बहु थईने तमारे भाईरे थईने छोकरा नाना घर भंग थया ने के तमने नरसिंह मेहतो के लागतो हशे बाकी मारे तो मजो थई गयो। नारी मरीने मटी जंजाळ सुखे बस्यो श्री गोपाल हाव मोकळो थई गयो एमनो चेक फिल्म में आयल लप विना धंधो थई गयो। नकर रविवारे मारे पानी पूरी खवरावट लई जावी
હે તમે ડાકણ મોઢું કેમ ફાડે કોઈ જોયું નહીં? જોવું પાણી પીને દેખાડો. કે ડાકણ આમ મોઢું ફાડીને ખાઈ જાય. બેનો શાક લેવા જાય ને પાણીપુરી રેકડીએ ખાતી હોય ને ત્યાં જોઈજો, પૂરું ફાડે ને તો જ મોટી. પાણીપુરી એમને ખવાય નહીં. મેં તો એકવાર જ જોખમ કર્યું, કીધું આ ધંધો આપણું કામ નહીં, ઢોળાય બધું. તો આખે આખું ફૂલે ફૂલ સાઈઝ ખોલો તો અંદર પધરાવાય. નારી મરી મટી જંજાળ, હવે સુખે બચ્યું. શ્રી ગોપાણી તો નરસૈયો કહી હગે, નરસૈયો કહી શકે કે કુદરતે જે કર્યું છે સારું હોય છે. એમ સંત એકનાથ મહારાજ થયા ને એટલો બધો ગ્રસ્તાશ્રમ સુંદર હતો કે બિન ટાઈમે ગમે ત્યારે અતિથિ આવે, ગિરજાબાઈનું મોઢું કોઈ દી કાણું નહીં. જે આવે એને માટે એકલાયથી રસોઈ બનાવીને પ્રેમથી જમાડે. એણે ભગવાન પાસે એવી પ્રાર્થના કરી, કુદરતે મને સારામાં સારો ગ્રસ્તાશ્રમ આપ્યો કે તારા સ્વરૂપે જે અતિથિ મારા દ્વાર ઉપર પધારે એની મારે પ્રેમથી સેવા થાય છે. તે મારા ઉપર ખૂબ દયા કરી. એમ સેવા ભક્તિનો યોગ કમાય અને ભજન કરી લીધું. નરસિંહ મહેતા નાની ઉંમરમાં ઘરભંગ થયા તો એ સ્થિતિને બાલી આપીને ભજન કરી લીધું. સંત તુકારામ થયા મહારાષ્ટ્રની અંદર. એના ઘરના બહુ કડક સ્વભાવના હતા, એટલા બધા કડક. અને આની સ્થિતિ એવી હતી કે ઘરમાં આમ કાંઈ તાકડા બાંધે નહીં એવી બધી પરિસ્થિતિ. પણ પોતાના ભાવ પ્રેમ હારા એટલે લોકો એનું ગડગડ ગાડું એ સમયમાં હાંકતા હતા. કોઈ ભક્તની વાડીએ ગયેલા અને ભગતે મહેરબાની કરીને શેરડીના સાઠા બાળકો માટે 2-5 કાપી દીધા. તુકારામ લઈને હાલ્યા આવે, લાંબી બજાર હમી ખડકી, અને એને ઘેરેથી જીજાબાઈ ઓસરીમાં જ બેઠેલા. તે ભગત પાસે રસ્તામાં તો છોકરા માગે કે બાપા મને એક બટકું દ્યો ને, દઈ દે. બીજો ઓળી છોકરો, બાપા મને એક બટકું દ્યો ને, કે લે તું. એ જીજાબાઈ ઊભી બજારે દેતા આવે એ જોવે. નજીક આવ્યા તો એક હાઠો રહ્યો ને જીજાબાઈનો મિજાજ ગયો ભાઈ. ખડકી બારા નીકળી હાઠો ખેંચી લીધો કે જેને તેને દેતા આવો છો તો અહીં નથી તમારી ઘીરે છોકરા? એમ કરીને હાઠો ખેંચીને જે ઢીંઢામ ઠોક્યો ને તે શેરડીને હાઠાને 2 ભાગ થઈ ગયા. તુકારામ કે સારું થયું, લે એમ થાય 2 ભાગ કરવાતા, તું થળિયું ખાનું પૂછડું ખાય. એણે ભગવાનને એવી પ્રાર્થના કરી, સારું થયું મને આવા કડક સ્વભાવનું ઘરવાળું દીધું એટલે મારું મન વધારે તમારા મરીએ. જે સ્થિતિ કુદરતે આપી એને બહાલી આપીને ભજન કરી લીધું. એમ મીરાકીએ ભલે ને દીધો ભૂત ભેળો વાસ, પણ મારે તો મળ્યો એકાંત નિવાસ. મને ભલે નહીં દીધો ભૂત ભેળો વાસ, જોતું હતું ને દીધું દયાળુ એકાંત ભુવન નિવાસ. જે મારે જોતું હતું એ જ મળી ગયું. હઝળ નહીં, ડખો નહીં, ભૂતના બીક માર્યા અહીં કોઈ આવે નહીં. એટલે મારા ભજનમાં ખલીલ ન પડે. મારે તો ખરેખરો યોગ થઈ ગયો. જોતું હતું ને દીધું દયાળુ એકાંત ભુવન નિવાસ. મીરાને દીધો ભૂત ભેળો વાસ. એમાં આપણે એમ મજો કરી લેવો, ભલે ને બંગલામાં ન હોવા દે કાંઈ નહીં, મોટરખાનામાં ભલે ને હોવા દે, પણ તામે થાળી દઈ દે ને ત્યાં સુધી કોઈ બાબા કાંઈ કલ્પના ન કરતા. થાળી તાણે છોકરા દઈ દેતા હોય ને ખાવા પીવા દે ને સારી રીતે રાખે તો પછી બહુ માનપાન હમું ન જવું, ભગવાનનું ભજન કરી લેવું.
અને એવી રીતે પાછું ભજન કરો કે બીજા જન્મે પાછું મોટરખાનામાં નહીં મેન ખંડમાં હોવાનો વારો આવે. નકર તો કૂતરું થઈને બજારમાં હોવું પડશે, કૂતરું થઈને બજારમાં હોવું પડશે. પણ જે સ્થિતિ કુદરત આપે એનો સદુપયોગ કરી લેવો સમજણપૂર્વક. અને આ આદિ અનાદિની આ સમજણ છે, વિવેક દ્રષ્ટિ છે. મન ગમતું મારું થયું મોરારી, હવે આનંદ ઉલ્લાસ મારા મનનું ગમતું થઈ ગયું છે. હવે મારે આનંદ ઉલ્લાસ. મીરાને દીધો ભૂતબેળો વાસ, ગિરધર લાલને જય પધરાવ્યા સેવા પૂજા ખાસ. ભગવાનની પ્રતિમા પધરાવી દીધી છે સદગુરુ રૂપે, અને પધરાવી દેતા ભૂત્યો મેલ ક્યાં મટી ગયો કાંઈ ખબર ન રહી. ઘણા આવા શેર પાટણની અંદર એવી માન્યતા હોય કે આ મકાનમાં બાઈ ગળા ફાંહો ખાઈને મરી ગઈ છે, હવે આ ઘરમાં રહેવાય નહીં. એવું ઘર જો સસ્તામાં તમને મળતું હોય ને તો લઈ લેજો, અને સસ્તામાં લઈને રહેવા જાયજો, અને દાદા ઉગારામનો ફોટો પધરાવી દેજો, ને કાંઈ નડે એ આપણી જવાબદારી. જાઓ, કાંઈ નડે. ગમે એવી લોકો શંકા કરતા હોય, પણ તમને સસ્તામાં મળતું હોય ને હાઈ ક્લાસ હોય ને તો બીજું નહીં લેવા જતા, શંકાવાળું જ ગોતવું. આપણે ફાયદાનો ધંધો છે. એ સદગુરુનો ફોટો પધરાવીને પૂજન આરતી કરી લ્યો, અને કાંઈ તમારે ભૂતળું હસળ કરે તો મને ફોન કરજો. બસ, નો હસળ કરે. નામનો પ્રતાપ એવો છે, સદગુરુનો પ્રતાપ એવો છે. જીગર જોઈ, જીગર જોઈ. એટલે મીરાએ તો ગિરધરલાલ પધરાવી દીધા. ગિરધરલાલને જય પધરાવ્યા સેવા પૂજા ખાસ. નિત નિંદા આનંદ ગિરધર કે સંગ મીરા રમે નિતરાસ હરિ કીર્તન કરતા. રાત્રિ વ્યતીત થઈ ગઈ, ભૂતડાનો ક્યાંય હસળ થયો નહીં. ભૂત ને પલિત ને સાકણ ને ડાકણ ને આ બધી વાતો જેને ગુરુગમ નથી એને નડતરાવાળી છે. બાકી આપણા માટે એ કાંઈ નથી, ને જગત માટે હોય તો ભલે હોય, પણ આપણા માટે એ કાંઈ નથી, નથી અને નથી. બસ આપણે એ નક્કી કરી લેવું. સવાર સુધીમાં કોઈ કાંઈ હસળ જ નથી. રાજમાતાએ રાણાને કીધું કે કાંઈ સાણા લાકડા શમશાને પુગાડ, ટાઈમસર ઓને બાળી દઈએ તો આપણે ખાધા ભેરા થાય. કે પણ માં મરી ગયા કે જીવે એ જોવું નહીં પડે કે જોવે હું? મારો 60 વર્ષનો અનુભવ છે. પગથિયે કોઈ હુવે એ હવારે ઉઠતો નથી, તારે કાંઈ એમાં જોવાપાણું જ નથી. લે ને, તારે કાંઈ એમાં જોવાપાણું નહીં, માં જોવું પડે. માણસને મોકલો જાજીભાઈ. માણસ ગયો તો સવારના પોરમાં મીરા ભગવાનની પ્રતિમાની સામે એક ધારી ધ્યાનમાં તદાકાર થઈને બેઠી છે. ઠેક ઠેકાણે ધૂપ સળિયો સળગે છે, એનું સુગંધી વાતાવરણ થયું છે. કોઈ હરિકીર્તન કરે છે, કોઈ ભગવાનની પૂજાનો થાળ તૈયાર કરે છે, કોઈ ભક્તજનો માટે રસોઈ બનાવે છે, કોઈ મંદિરને વાળી જાળીને સાફ કરે છે, કોઈ ભક્તજનો પાણી ભરવા ગયા છે. મંગળમય વાતાવરણ દેખાણું, મંગળમય વાતાવરણ દેખાણું. જાનાર માણસને એમ થયું કે આ તો ભૂતિયો મેલ કે ભગવાનનું મંદિર. અહીં તો શાંતિ થાય છે, આનંદ આવે. બેગડી બેહી ગયો, અને એ બધી ભક્તજનોની દિનચર્યા જોઈ એના ભાવ પ્રેમ લાગણીથી બધાયના કંઠની અંદર હરિનામની ધારા ચાલતી હતી. ભાવ વિભોર હરિસ્મરણની અંદર સર્વ કોઈ હતા. માણસને આનંદ આવી ગયો. જ્યાં ભજનાનંદી મહાપુરુષ બિરાજતા હોય, જ્યાં એના પુનિત પગલા પડતા હોય, જ્યાં એના ભજનની ધારા ચાલુ હોય, એ ભૂમિકાનું વાતાવરણ પણ મધુર બની જાય છે, શાંતિવાળું બની જાય છે. એવો એના ભજનનો પ્રભાવ છે. માણસે આવીને આ બધું જોયું તો એનું વર્ણન કરી દીધું. કોઈને કાંઈ નથી, જાણે ભૂતિયો મેલ જ નથી.
અને મીરા તો મને સાક્ષાત દેવી જેવા લાગ્યા. શું એની ભાવના, શું એનો પ્રેમ! ઓહો રાણાજી, ખરેખર મીરા તમારા કુળનો ઉદ્ધાર કરવા આવ્યા હોય મને તો એવું લાગે છે. ઓલો જોવા ગયો તો એ માણસ જે સંતના સાનિધ્યમાં જાય ને, નજીક જાય ને, એને સંતની ઓળખાણ થાય, પણ છેટે છેટે રહી જાય છે. એ રહી જાય છે. થોડાક ઢુકડા જાય ને સંતોના હૃદયના થડોથડ પૂગી જાય ને, તો કાંઈક સંતની ઝાંખી એ થાય ને ભાઈ, થાય ને. એટલે રાજમાતા અને રાણાએ કીધું કે લ્યો આની વાત સાંભળો. તમે કહો છો ને બધા મરી ગયા છે, એટલે કોઈ નથી મર્યા, કાંઈ નથી થયું, કાંઈ નહીં. આપણે અહીંયા ઘડીક રહેવા જાય એવું મન થાય એવું વાતાવરણ થઈ ગયું છે. હા રાણા, હવે મને ખબર પડી કે આવતા હવે મારા હામું કેમ એટલું બોલી હકતી હતી. આ એના મેલા મંતરનો પ્રભાવ. આ ભૂતડા કાઢવા અમારી 3 પેઢી મરી ગઈ, પણ તોય ભૂતડા ભાગ્યા નહીં. નાણ બળિયું કર્યું તોય ભૂતડા ભાગ્યા નહીં. હોમ હવન કર્યા તોય ભાગ્યા નહીં. અને આણે એક રાતમાં ભગાડી મૂક્યા. બહુ મેલા મંતરના પ્રભાવ વાળી કહેવાય બટા, આની પડખે તું નહીં ચડતો. લ્યો હવે સંતોનું કાંઈક પ્રમાણ મળે તો કામણ કુટિયા કે જગતને તમ કેમ પુગાય. નકર એમ કે તમારે સંતોના સમાગમમાં જાઓ, બસ ખાલી વાતો કામ, કાંઈ પરસાનું પ્રમાણ જડે. પ્રમાણ જડે તો કામણ કુટિયા કે, ને એવું કાંઈ ન દેખાય કે તે એમાં હું જગતને એકેય વાતે પુગાય એવું છે. શિંગડે જાલો તો ખાંડા, પૂછડે જાલો તો બાંડા. તમે પૈસા વાપરો તોય જગતને સારું ન લાગે. ફૂલણિયા ઉડાવ, ચકી ગયા. અને નો વાપરો, એક પૈસો ક્યાંય નો બગાડો તોય જગત કે હાવ લોભિયા શીકણીને પેટના. ક્યાંય કોઈ દી ફદ્યું કાઢ્યું. વાપરો તોય દખ, નો વાપરો તોય દખ. બોલો તો કે ભખભખિયા છે, ન બોલો કે મૂંગલા છે. ક્યાંય આવો જાવો કે રખડું પેટના છે, ને ક્યાંય ન જાવ કે ઘર ઘૂસલા છે. હવે આને તમે ક્યાં પૂગો? જગતને પૂગાય? જગતને હારું લગાડવા જાવ તો ઓલી ઉંદેડાની વાર્તા ન આવતી કે ઉંદેડાને હાથ પૂછડી હતી, ભણવા જાય કે બધા ખીજવે, ઉંદેડો હાથ પૂછડિયારો. એનમાં એ કીધું કે તો બટા એક કપી નાખ. એક કપીને બીજે દી ભણવા ગયો તો કે ઉંદર સો પૂછડિયારો. છોકરા ખીજવે કે માં હજી મને ખીજવે છે કે 100 પૂછડિયારો. બટા એમ કહીને હજી એક કાપ નાખ ને. એક કાપીને 5 વધી ગયા. હજી માં કહે છે 5 પૂછડિયારો, કે તો હજી એક કાપી નાખ. એ કાપીને ગયો કે હજી 4 પૂછડિયારો. કાપતા કાપતા એક વધી કે ઉંદેડો 1 પૂછડિયારો. તો એનમાં કેમ કરી એ કાપ નાખ. કાપી નાખી કે ઉંદર બાંડો, ઉંદર બાંડો. હવે આમાં તમે ક્યાં પૂગો? ક્યાં પૂગો? જગતને હારું લગાડવા ભક્તિ કરવાની છે, ગુરુને હારું લગાડવા, ગુરુના પ્યારા થવા, ગુરુ શરણમાં સ્થાન મળે, ગુરુના હૃદયમાં સ્થાન મળે, એ જોવાનું છે. જગત સામે જોવાનું નથી. બોલત તો દુનિયા બહુત પ્રકારે, ઓ તો સબ સ્વાર્થ સગપણ ધારી, ગુરુ બિના આપણી કોણ કરે શુભકારી. સદગુરુ વિના આપણા જીવનની સફળતા ભાઈ કોણ કરાવી દે? જગત કદાચ તમારું હારું બોલશે, એમાં તમારી સફળતા થઈ જાય. નાના વખાણમાં વખતે ભૂલું પડી જવાય ભાઈ. એ કરતાં આપણે 2-3 દી પહેલાં કહી ગયા કે બેક નિંદા કરો હોય ને હારો આપણું ધ્યાન રાખ્યા કરે. બાકી વખાણમાં તો વખતે ભૂલું પડી જવાય ને આપણે આપણી જાતને પૂર્ણ સમજી લઈ કે આપણા જીવનમાં જાણે કાંઈ ખામી નથી, પણ કોક આપણી નિંદા ટીકા કરે તો થોડાક આપણે જાગ્રત રહી ખારી કાંઈક ભૂલ થતી છે એમ જાગ્રત સાધક રહીએ છે. અને લોકો નિંદા ટીકા કરે એમાંથી સંતો તો સાર એમાંથી લે છે. સંતો તો એમાંથી નહીં સાર લે છે.
રાજા ભરથરી ભેખ લીધા પછી ગામો ગામ પર્યટન કરતા હતા, મસ્ત દશામાં ફરતા હતા. એમાં સાંજના સમયે કોઈ કુવે પાણી પીને ભેરું ભાતું હતું, ખાધું. ખાઈને એમ થયું બાજુમાં નદી હતી, તે જઈને નદીમાં જ લંબાવું. મસ્ત દશામાં ફરનાર યોગી હતો. એટલે બાજુમાં નદીની રેતીમાં ગયા ભરથરી. એટલે નદીની રેતી અમે આ હરખી કરી હુવા હાટુંથી આમ ગાડલું કરે ને એમ, અને ટેકોરી એટલે થોડોક રેતીનો ઢગલો કર્યો, ઓશિકા જેવું થઈ જાય ને, એટલે એવું હુવા હાટું કર્યું. તે કુવે પાણી ભરતી બાયુમાં એક બાઈ ઓળખતી હતી રાજા ભરથરીને. એણે બીજી બાઈને કીધું કે ઓલો ભેખ લઈને નથી રાજ છોડીને નીકળી ગયો? કે હા, કે જોઈ ઓલો ભરથરી છે. પણ જોયું રાજ છોડ્યું તો હજી શાળા ન ગયા, હુવા હાટું ભાઈ ગાડલું બનાવ્યું, ઓશીકું કર્યું. જોયું ન્યા બાવા થયા, ન્યા કાંઈ રાજના શાળા જાય. એટલે ભરથરીને એમ થયું કે આ બાઈ કાંઈક મને પ્રેરણા કરી ગઈ. સાચી વાત છે, યોગી હોય આવું કાંઈ ન કરવું હોય, જે ગમે ત્યાં લેટી જવું જોઈએ. એટલે જે ઓશિકું રેતી હરખી કરી હતી ફેંદી નાખ્યું અને હુઈ ગયા. એટલે વળી ઓલી બાઈ કીધું કે જોયું બાવો થયો પણ જરાક કીધું ચટકી સડી ગઈ. તમે કેમ કરો? એટલે ભરથરીએ લખ્યું છે કે એ બાઈ કાંઈક મને પ્રેરણા કરી ગઈ. એણે ભલે મારી નિંદા ટીકા કરી, પણ મેં તો એમાંથી નહીં પ્રેરણા લીધી છે કે આટલું કરવું એ યોગીઓ માટે ઠીક નહીં. આટલું કરવું એ યોગીઓ માટે ઠીક નહીં. લેનારા તો ગમે ત્યાંથી પ્રેરણા લે છે. એક ત્યાગી સંન્યાસી, ફક્ત પાસે એક કમંડળ, બીજું કાંઈ નહીં. પાણી પીવા કાયમ આવે ને, કમંડળ લઈને મસ્ત દશામાં ફરી રહ્યો છે. તે એક નદીએ પાણી પીવા ગયો, તે ત્યાં એક ઘેટા બકરાનું ટોળું આવ્યું. એ આવીને સીધું મોઢા માંડીને મીંડું પાણી પીવા. એટલે એણે એમાંથી પ્રેરણા લીધી કે મારે તો કમંડળ છે, આને ક્યાં કમંડળ છે? ઘેટાને ને બકરાને એ સીધું મોઢું માઠીને પાણી પીએ છે. એને કમંડળનો ઘા કરી દીધો કે પાણી તો ગમે એમ પી શકાય છે, આ શું કામ ભેળું હાસવવું જોઈએ? લેનારા તો ગમે ત્યાંથી ગુણને બાંધે છે. મધમાખી ભેળી મળી તર જમાવી એક ત્રાપો, સંતોએ મળીને કર્યા વલોણા, માખણ ઉતાર્યો મણ પાકો. લેવાવાળા તો ગમે ત્યાંથી પ્રેરણા લે છે. અને ગુરુ દત્તાત્રેયે 24 ગુરુની પ્રેરણા લીધી, એ આમ જ લીધી છે ને ભાઈ. લક્ષ્ય ગુરુ કરી અને 25મા ગુરુ જ્યારે અવિનાશી મળ્યા ને શાનભાન પ્રાપ્તિ થઈ, તો ભલા યોગી બન્યા. હે ભાઈ, ભલા યોગી બન્યા. તો ગુણિયલ પુરુષ તો ગમે ત્યાંથી ગુણ બાંધે છે. બાકી જગત દ્રષ્ટિ સામું ધ્યાન રાખીને કોઈ દી ભક્તિ ન થાય. આપણે આપણા માર્ગ ઉપર સિદ્ધાંત ઉપર આયલું જવાનું છે. કોઈ સારા કહે, કોઈ બુરા કહે, વો તો અપની મતિ અનુસારા. સારા મોળા લોહા પારસ પર છે, સોન ભૈયા ખા સોનારા. કોઈ સારા કહે, કોઈ બુરા કહે, એ તો પોતપોતાની મતિ અનુસાર છે. બાકી તો જેવી જેની સમજણ. એટલે માણસે કીધું કે માતાજી, રાણાને કે રાણાજી, જો તમને મનાતું હોય તો મીરા તમારા કુળનો ઉદ્ધાર કરવા કોઈ દેવી આવ્યા હોય, મને તો એવું લાગે છે. એનો વિરોધ ન કરો, એની વાત કાંઈક સમજી લીધા જેવી છે. પણ રાજમાતા કે રોયા, તું ન્યા જઈ આવ્યો એટલે તારી માથે થોડુંક કામણ કરી નાખ્યું, એટલે એના તરફ માંડ્યો બોલવા. પગાર અમારો ખાસ, અમે તને જીવાડીએ, તારું ગુજરાન આપીએ છીએ, અને એની બાજુ બોલશો? અને વાતે હાસી છે, જે સંતના સાનિધ્યમાં જાય એ એના થાય. સખો જ હિસાબ છે ને, એના સાનિધ્યમાં જાય એ એના થાય. સંતો પાસે વશીકરણ મંત્ર નામની કોઈ મેલી સાધના નથી. સંતોનો હૃદયનો પ્રેમ છે ને, એ જ આમાં હૃદયને જીતી લે છે. જગત પ્રેમથી જીતાય છે, કાંઈ સત્તાના બળથી જીતાય છે? સંતોના હૃદયનો પ્રેમ એવો છે, એ પ્રેમને લઈને સર્વ કોઈ એના થઈને રે. સર્વનો તું સૌ તારા બની રહેશે પોકારી રાહ પ્રેમનો. તારા પ્રેમના પડ સંદેશ સૌ કોઈને જગાડી અને દેજેની આ એક સંદેશો ગુરુ ભક્તિના પ્રેમનો. આ પ્રેમનો સંદેશો મહાપુરુષો આપે છે. પોતાના હૃદયના પ્રેમને ઠલવી નાખે છે જગતમાં. એ જગત
પ્રેમથી જગતના થઈ ગયા સંતો તો જગત એનું થઈ ગયું. પણ હવે આ વાત કોને સમજાય? આને કોઈ મેલી ગયેલી સાધના સમજે, વશીકરણ મંત્ર સમજે. પણ વશીકરણ મંત્ર એટલે હૃદયના શુદ્ધ ભાવ પ્રેમ, બીજું કાંઈ નહીં. રાજમાતા કે તું એનો થઈ ગયો, મારે તારું કાંઈ નથી સાંભળવું, તું અહીંથી યોજા. મીરાને તો એટલી એકાંત મળી ગઈ. સાધુ સંતો આવે જાય, હરિકીર્તન કરે, હરિગુણ ગાય. રાજની ઓજલ પરજની કાંઈ માથાકૂટ નહીં. રાણો કે લ્યો માં તમે કીધું એમાં ને નોખી કાઢી. તો ન્યાય ભવાડા આયદરા, રાજની ઓજલ નહીં, પરજ નહીં. સાધુડા આવે જાય, ભક્તજનોની વસાળે બેહી તંબુરો લઈને ભજન ગાય. હવે આણે તો મારી આબરૂના કાકરા કરી નાખ્યા. જ્યાં જોઈ લોકો મારી જ વાતો કરે. મારે હવે કરવું શું? હું શું જોયું નથી થતું, ક્યાંય હાયલું નથી થતું. લોકો મારી નિંદા ટીકા કરે છે કે આવી બાઈ હોય રાજનું ઓજલ નહીં, પરજ નહીં. રાજમાતા કે બેટા તું ચિંતા નહીં કરતો, ઓહરી જાય. એ બધા ઘાટ હું ઘડી લઉં છું. પોતાના ખાસ એક અંગત માણસને બોલાવ્યો ને કીધું કે જા આ ઘડાની અંદર 5 કાળોતરા પૂરી આવી, પણ એવા હોવા જોઈએ કે ડંસ દે એટલે માણસ જીવે નહીં. કે માં એવા પૂરી આવું. સર્પ પકડવાનો અનુભવી માણસ ઘડો લઈને જંગલમાં ફરી અને એવા 5 કાળોતરા પૂરી આવ્યો. ડંસ દીધે હારાવાટ નહીં. માથે ડબુકલું ઢાંકી કપડું બાંધીને આવ્યો. રાજમાતા પાસે લ્યોમાં 5 કાળોતરા લેવો છો, જોવાશે મોઢું છોડું? અરે મારા રોયા કે તઈ હું કામ મગાવ્યા છે? કહું છું આ ઘડો ઓલી ભગતડી મીરાને દી આવી અને કેજે રાજમાતાએ તારી સાસુએ તારા ઠાકોરજીને માટે અલંકાર મોકલ્યા છે અને તું જ્યારે પૂજા કરતી હોય તે ચડાવવાનું કીધું છે. અને ગળો મૂકીને તું બારો નીકળી જાય છે, નકર તને એકાદો આભળી જાય. કે ભલે માં. માણસે જઈને કીધું કે મીરા, તમારા સાસુ રાજમાતાએ આ ગળાની અંદર તમારા ઠાકોરજીને માટે અલંકાર મોકલ્યા છે, અને જ્યારે તમે પૂજા કરતા હો ત્યારે ચડાવવાનું કીધું છે. કે ભાઈ મારે એવો કોઈ વિધિ નથી કે આ ટાઈમે જ પૂજા કરું ને આ ટાઈમે જ આમ કરું, એવો અમારામાં કોઈ વિધિ આવતો નથી. અમને તો રાતના 12 વાગે ભાવ થાય, તમે રાતના 12 વાગે ટોકરો વગાડી અને ગુરુને ભજી લઈ. અમારે એવું કાંઈ નહીં કે આટલા વાગે હમી હાંજમાં જમાવટ થાય તમે તો અમે હાંજમાં પૂજા કરી લઈએ. અમારે જ્યારે ભાવ થાય તે ગુરુની પૂજા અમે કરી લઈએ. અમારે એવું કોઈ નિયમનું બંધન નથી. સુરતા સાંધવી સદગુરુ એમાં હું ટાણું ને કટાણું. શબ્દ સુકાની લઈને હાલે, એના વાણમાં પડે નહીં કોઈ દી કાણું. ગુરુ તમારા ગુણનો પાર નહીં, આવો ભેદ સમજાયો હવે વારે વારે હું વખાણું. ક્યાં મોઢે તમારા મારા નાથ વખાણ કરું. કેટલી સરળ સિદ્ધિ ઉપાસના બતાવીને દાસને ન્યાલ કરી દીધો. આ ભવસાગરની વાડમાં બુડતું તું નાવ હમારો, શબ્દ સુકાની સમર્થ આપ્યો તઈ તો અમને આ નાવ ઓળખાણું અને સમજણ મળી. ગંગા જમના તમારા શરણમાં, કાશી મથુરા ભાળો, અનંત બ્રહ્માંડો આપમાં મારા સદગુરુ, તમારા થકી તો આ મહાપદ માણું. તમારા હું ગુણ ગાવ ને ક્યાં મોઢે ગુણ ગાવ. તો સદગુરુ મળ્યા. સુરતા સદગુરુમાં સાંધવી, એમાં કાંઈ ટાણું કટાણું જોવાનું હોય? ટાણું કટાણું તો એ જોવાનું કે આપણા હૃદયમાં ગુરુ ભક્તિનો ભજન કરવાનો ભાવ જાગ્યો. એ હારું ટાણું, એ પ્રભાત થઈ ગયો એમ સમજી લેવું, એને બ્રહ્મ મુહૂર્ત સમજી લેવું. આપણા હૃદયમાં જ્યારે ભજન કરવાનો ભાવ જાગ્યો એને આપણે બ્રહ્મ મુહૂર્ત સમજી અને કરી લેવું. અને આ ભાવમાં જો કોઈ યોગીજન ધ્યાન લગાવે, બેટ સદા પ્રભાત, બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે, પછી ફરીને જન્મ નહીં આત, નિરંજન માલા તો ઘટ મેં ફિરે દિન રાત. ત્યારે ભાવ જાગ્યો એટલે પ્રભાત થઈ ગયું, બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું. તો એવો નિયમ નથી ભાઈ. તું દેખ એમ જ ચડાવી દઉં ના કે આગળીએ નહીં. વખતે મોઢું ઉગાડે ને મારા ઢાળો આવે, આમાં કઈ નક્કી હોય? તમે પૂજા કરતા હોય તઈ નીકળી ગયો બારો,
પણ બારીએ તમાશો જોવા ઊભો રહ્યો. મીરાએ હરિગુણ ગાતા ગાતા ઘડો ભગવાનના ચરણમાં અર્પણ કર્યો. અર્પણ કરીને ભાવ વિભોર બનીને કહો, મારા નાથ તારી દયા તો જો. રાજમાતાને પણ તારામાં ભાવ જાગ્યો અને તારા માટે અલંકાર મોકલ્યા પ્રભુ. ઓહો, તારી દયાને હું વર્ણવું. એમ કરી મોઢું છોડી માથે ઢાકેલું ઢબુકલું ઊંચકાવી ગળાની અંદર હાથ નાખ્યો. ત્યાં ઓલો બારીએ ધ્રુજી ગયો. પણ અંદર હાથ નાખીને આમ બારો કાઢ્યો તો સર્પને બદલે સોનાનો અસોડો 1, 2, 3, 4, 5 ભગવાનના ગળામાં આરોપી દીધા. આના પગ હેઠથી ધૂળ નીકળી ગઈ કે સાંભળેલી વાત થોડી છે, મારા હાથના પૂરેલા હતા. સર્પ હળાહળ કાળજાળ, એ દંશ દીધે કોઈ જીવે નહીં એવા, અને હોનાના હાકલા. જઈને મીરાના ચરણમાં લેટી પડ્યો કે દેવી ભગવતી, મારા 1000 ગુનાને માફ કરી દેજે. એક પેટની ડબરી ભરવા સંતના હૃદયને મેં દુભાયું છે, મારો શું થાય? એ મારી માં મને માફ કરી. એલા ભાઈ, તું તો કેટલા સારા અલંકાર લ્યાવ્યો ને આમ કેમ કે છો? કે કેવા લ્યાવ્યો એ મારું મન સમજે છે. આ તો તમારી ભક્તિનો જ પ્રભાવ છે. તમને મારી નાખવા હારુંથી 5 કાળોતરા પૂરી આવ્યો તો મારા હાથના પૂરેલા, પણ અલંકાર રૂપ બની ગયા. તો પંચભૂતનો દેહ પંચ વિષય રૂપી નાગથી ભરેલો ઘડો છે. ઓ ભાઈ, પંચભૂતનો દેહ પંચ વિષય રૂપી 5 કાળોતરા ઝેરી સર્પનો ભરેલો ઘડો છે. અને આના ઝેર સડી અને કેટલાયના પતન થયા છે. કેટલાયના પતન થયા છે. આ ઝેરી સર્પએ કેટલાયને દંશ દીધા છે અને પતન થયા છે. સાધુતાનું ધનોત્પન્નો તાણે કાઢી નાખ્યું. આ વિષયોએ ભક્તનું ધનોત્પન્નો કાઢી નાખ્યું. એટલા ભયંકર વિષય છે. પણ આ ઘડો જેણે ગુરુના ચરણમાં અર્પણ કરી દીધો, ઘડો ગુરુ ચરણમાં અર્પણ કરી દીધો, ગુરુના કયાગરા થઈ ગયા, સમર્પણ થઈ જા સદગુરુમાં, મેલી દે મન અહંકાર, લાભુ બિંદુ શાયરમાં થઈ જા એકાકાર. આવી ગુરુ કૃપા છે અપાર, જેનો વાણી નો પામે પાર. પણ આ ઘડો જો કોઈ સદગુરુ શરણે અર્પણ કરે તો પંચ વિષયના ઝેર ઉતરી જાય ને એ અલંકાર રૂપ બની જાય. સંતોને પંચ વિષય ખરા, પણ અલંકાર રૂપ. અલંકાર રૂપ, આપણી જેમ દંશ દે એવા નહીં, અલંકાર રૂપ બની ગયા. વિષયના અલંકાર રૂપ બની ગયા. સંતોના ગ્રસ્તાશ્રમની તો કથાઓ લખાણી, અને એક એક એના જીવનના પાસામાંથી કાંઈક તમને ઉપદેશ મળે, કાંઈક પ્રેરણા મળી જાય. હે આવા એના જીવન મહાપુરુષોના કેવડી પ્રેરણા. આ અલંકાર રૂપ બની ગયા. ઓહો, એક પેટની ડબરી ભરવા મેં ભયંકર કામ કર્યું છે. સંતને દુભાવ્યા છે, મને માફ કરશો? કે ભાઈ, મારો નાથ તારા બધા ગુના માફ કરી દે. જો આવો પશ્ચાતાપ થતો હોય, ભક્તિ કરવાનો ભાવ થતો હોય, તો મારો નાથ તો દયાનો સાગર. 1 ગુનો હું 1,00,000 ગુના સંત માફ કરી દે છે. ઓલી કોક સાખી ગાય છે ને, સંત દેખીને નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ. 1 ગુના તો ક્યાં કરે, સંત કરી દે 1,00,000 ગુના બક્ષીસ. 1,00,000 ગુનાને માફ કરી દે. અને કરી દીધા છે ને. હે, અને એટલે ગાવાવાળાએ ગાયું ને, અમારા રે અવગુણ, મારા ગુરુજીના તો ગુણ છે ઘણા, અમારા અવગુણ સામે મારા નાથે નો જોયું રે.
અમારા રે અવગુણ પણ મારા ગુરુજીના તો ગુણ છે ઘણા, ગુરુના ગુણનો કોઈ પાર નથી. ભાઈ હારમાં આવ્યું કે ઈ જ નિર્ણય છે. એક પેટની ડબરી ભરવા હવે પાપના પોટલા બાંધવા મારે રાજની નોકરી નથી કરવી. ક્ષેત્ર સંન્યાસ લઈ અને તમારા શરણની અંદર શેષ જીવન ગાળી લેવું કે વયો આય તારો ભાવ. કે પણ જેનું લૂણ ખાધું એને કહી આવું. રાજમાતાને રાણાને કહેવા ગયો કે માં, મીરાજી આપણા ઘરમાં ગંગાજી ઉતર્યા છે, શરણામત લઈ લ્યો, સ્નાન કરી લ્યો, પાપમાંથી છૂટી જાઓ. મારા હાથના પૂરેલા ઝેરી સર્પ હાલો, તમારે જોવા આવવું હોય તો આવો, ભગવાનના ગળામાં હોનાના હાંકળા રૂપે શોભી રહ્યા છે. મીરાનો વિરોધ નહીં કરો, મીરાથી અંતરાય ન રાખો. એટલે અરે મેં ઘડો મેલ્યો, એ ઘડામાંથી એને ચડાવ્યા તો સર્પને બદલે 5 સોનાના અસોડા નીકળ્યા. હા હા, એમ હરપના હાકળા થતા હોય રોજ નો કર લઈ તાર ડોહું નજર બાંધ લીધી. હવે આને તમે ક્યાં પૂગો, આને ક્યાં પૂગો? કબૂદીના જડેલા કમાડ, ભોગળ રે ભીડ્યા આડા ભ્રમના, સુજવા નદીએ કાંઈ કડી જડી છે આડી કરમની. હવે આને કોણ સમજાવે? એ તારી નજર બાંધ લીધી. એમ હરપના હાકળા થતા હોય રોજ નો આપણે કર લઈ. એ કામણ કૂટણી છે કે કામણ કૂટણી જે હોય એ હવે આ છેલ્લા સમાચાર દેવા તમને આવ્યો છે. હવે તમારું નોકરું બોકરું માર નથી કરવું, પાપે પેટ નથી ભરવું. નહીં ભરાય તો હું ફોડી નાખીશ. બાકી નિર્ણય કર્યો છે હવે ક્ષેત્ર સંન્યાસ લઈ શેષ જીવન મીરાના શરણમાં ગાળવું. તમે માનો તોય ભલે, ન માનો તોય ભલે. વયો ગયો મંડી કૂટવા એની રાણામાં. બગતડી હું કરશે, કામણ કૂટણી હું કરશે, મારો દીકરા જેવા ગોલાન કંઈક કરી મળ્યું ને વયો ગયો એનો થઈ ગયો. કૂટવા મંડી. કારણ કે સમજણની સૂઝબૂઝ જ જેને નથી, અજ્ઞાન ઘેરો ઘાલી ગયો છે. એનું તમે શું કરો? એનું તમે શું કરો? કેટલું ઘોર અજ્ઞાન! એટલા પ્રમાણો મળે છતાં જાગૃત ન થાય, કેટલું ઘોર અજ્ઞાન કહેવાય. આ જ મોટામાં મોટું માયાનું આવરણ છે ભાઈ. અને એ માયાના આવરણમાંથી સદગુરુ છોડાવે છે અને મુક્ત કરી દે છે. અને છોડાવનાર હરિગુરુ સંત છે ને એની દયા થાય તો માયાના આવરણમાંથી છૂટાય. તો હવે પછી મીરાના જીવનની અંદર મીરાનું કામ કેમ કુદરત કરે છે, કેમ એના જીવનમાં લાભ આપે છે, એ વળી કાલે ગુરુ મહારાજની દયા કૃપાથી જે સૂઝબૂઝ પડશે એ કહેવું. અને માયાનું આવરણ છોડાવનાર હરિગુરુ સંત છે, એની દયા હોય તો છૂટે, નકર છૂટે નહીં. એવું માયાનું સુખ તો લગાર છે રે, એને નક્કી તું નાશવંત જાણજે રે. આવું માયાનું સુખ તો લગાર છે રે, નક્કી તું નાશવંત જાણજે રે. આવું માયાનું સુખ તો લગાર છે રે. જેમ આકાશે વાદળી અપાર છે રે, જેમ આકાશે વાદળી અપાર છે રે. જેમ આકાશે વાદળી અપાર છે રે, જેમ આકાશે વાદળી અપાર છે રે. એમાં વીજળીનો સમકાર છે રે. આવું માયાનું સુખ તો લગાર છે રે. એમાં વીજળીનો ચમકાર છે રે. આવું માયાનું સુખ તો લગાર છે રે. એમાં વીજળીનો સમકાર છે
આવું માયાનું સુખ તો લગાર છે રે એમાં વીજળીનો ચમકાર છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે એને નક્કી તું નાશવંત જાણજે રે આવું માયાનું સુખ તો લગાર છે રે એને નક્કી તું નાશવંત જાણજે રે આવું માયાનું સુખ તો લગાર છે રે જેમ પાણીમાં પરપોટો પ્રગટે 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 રે એને ફૂટતા નહીં લાગે વાર જોરે એને ફૂટતા નહીં લાગે વાર જોરે આવું માયાનું સુખ તો લગાર છે રે એને ફૂટતા નહીં લાગે વાર જોરે આવું માયાનું સુખ તો લગાર છે રે એને ફૂટતા નહીં લાગે વાર જોરે આવું માયાનું સુખ તો લગાર છે રે એને ફૂટતા નહીં લાગે વાર જોરે આવું માયાનું સુખ તો લગાર છે રે એને નક્કી તું નાશવંત જાણજે રે આવું માયાનું સુખ તો લગાર છે રે એને નક્કી તું નાશવંત જાણજે રે આવું માયાનું સુખ તો લગાર છે રે જેમ ફાસલામાં હરણ ફસાય 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 છે રે એવી જબર કાળની જાળ છે રે એવી જબર કાળની જાળ છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે એવી જબર કાળની જાળ છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે એવી જબર કાળની જાળ છે જબર કાળની જાળ છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે એવી જબર કાળની જાળ છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે એને નક્કી તું નાશવંત જાણજે રે આ તો માયાનું સુખ તો લગાર છે રે એને નક્કી તું નાશવંત જાણજે રે આવું માયાનું સુખ તો લગાર છે રે આમાં હરિ નામના હથિયાર 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 છે રે લાભું એથી આ જાળ કપાય છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે લાભો એથી આ જાળ કપાય છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે લાભું એથી આ જાળ કપાય છે લાભું એથી આ
જાળ કપાય છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે લાવું એથી જાળ કપાય છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે એને નક્કી તું નાશવંત જાણજે રે આવું માયાનું સુખ તો લગાર છે રે નક્કી તું નાશવંત જાણજે રે આવું માયાનું સુખ તો લગાર છે રે આવો માયાનું સુખ તો લગાર છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે સદગુરુ દેવ